નમસ્કાર મિત્રો, તો આજે આપણે મિત્રો પ્રોબેશન ઓફિસરને ઉપયોગી બને તેવા મિત્રો પ્રશ્ન લઈને આવી ગયા છીએ। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ બેનિફિટ થશે। કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે છે તેમના માટે મિત્રો આ સુવર્ણ તક કહેવાય। તો મિત્રો ખાસ આજે આપણે ખૂબ જ સારા પ્રશ્નો તમને ઉપયોગી બને તેવા અને પૂછાઈ શકે તેવા 100% મિત્રો અભ્યાસક્રમ મુજબ આપણે મિત્રો પ્રશ્ન લાવ્યા છીએ। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। તો એના પહેલા મિત્રો આપણે જણાવી દઈએ કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને અવનવી માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવવાનો, ખાસ મિત્રો બનાવવાનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ। આવું મિત્રો કોઈને કહ્યું? તો મિત્રો યંગ દ્વારા, ખાસ યંગ દ્વારા આવું કહેવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 2 જોઈએ કે સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા પોતાને રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે કે નિરીક્ષણ। તો મિત્રો એ હતા DN શ્રીવાસ્તવ, ખાસ મિત્રો। હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3 કે નિરીક્ષણ પદ્ધતિના કેટલા પ્રકારો છે? તો મિત્રો નિરીક્ષણ પદ્ધતિના 6 પ્રકારો છે। આપણે મિત્રો બે અગાઉના પ્રશ્નો જોઈએ એ વ્યાખ્યાઓ કોઈને આપેલી હતી, એ પ્રશ્ન હતા। અને નિરીક્ષણ પદ્ધતિના કેટલા પ્રકાર છે? તો મિત્રો 6 પ્રકાર છે। પ્રશ્ન નંબર 4 જોઈએ કે મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાની કેટલા વર્ષો થયા છે? મિત્રો 135 વર્ષો થયા છે। પ્રશ્ન નંબર 5 જોઈએ, 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણને કોઈને વેગ આપ્યો હતો? મિત્રો ખાસ 20મી સદીની શરૂઆતમાં મિત્રો થયેલા ઔદ્યોગિકરણને કોઈને વેગ આપ્યો હતો? તો મિત્રો ખાસ કોને વેગ આપ્યો હતો? તો જવાબ આવશે શહેરીકરણને। શહેરીકરણને વેગ આપવામાં આવ્યો હતો, જે 20મી સદીની શરૂઆત થયેલ ઔદ્યોગિકરણને। પ્રશ્ન નંબર 6 જોઈએ કે મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી, મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો મિત્રો ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે। પ્રશ્ન નંબર 7 જોઈએ, સાયકી શબ્દનો અર્થ શું થાય? મિત્રો ખાસ યાદ રાખવું, સાયકી એટલે કે આત્મા, સાયકી શબ્દનો અર્થ થાય આત્મા। લોગોસનો અર્થ થાય વિજ્ઞાન એટલે કે સાયકોલોજી, એટલે કે મિત્રો સાયકી એટલે કે આત્મા અને લોગોસ એટલે કે વિજ્ઞાન એટલે કે આત્માનું વિજ્ઞાન। આવો મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે। પ્રશ્ન નંબર 9 જોઈએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે। આવું મિત્રો કોણ કહેતું હતું કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? તો મિત્રો આવું સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવેલું છે। સીટી મોર્ગન દ્વારા મનોવિજ્ઞાનને માનવી અને પ્રાણીનું વર્તનનું વિજ્ઞાન છે, આવું સીટી મોર્ગન દ્વારા કહેવામાં આવેલું। પ્રશ્ન નંબર 10 જોઈએ કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રકૃતિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે? તો મિત્રો જવાબ આવશે હિલગાર્ડ એટકિન્સન, ખાસ મિત્રો હિલગાર્ડ એટકિન્સન। મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, આવું હિલગાર્ડ એટકિન્સન દ્વારા કહેવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 11 જોઈએ, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? ખાસ મિત્રો મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। H.E. ગેરેટ, આવું H.E. ગેરેટ દ્વારા કહેવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 12 જોઈએ, કોઈ પણ વ્યક્તિને સમજવા માટે ખાલી જગ્યા સમજવો જરૂરી છે? તો મિત્રો કોઈ પણ વ્યક્તિને સમજવો હોય ને મિત્રો એનો સ્વભાવ સમજવો ખૂબ જ જરૂરી છે। ખાસ સ્વભાવ, સ્વરૂપ નહીં, એ યાદ રાખવું।
હવે પ્રશ્ન નંબર 13 જોઈએ કે વિષયને સમજવા માટે મિત્રો શું સમજવું આવશ્યક છે? મિત્રો વિષયને સમજવું હોય ને તો એનું સ્વરૂપ, પરંતુ માનવીને સમજવો હોય ને તો એનું જે સ્વભાવ હોય ને એના ઉપરથી ખ્યાલ આવી જાય તમને. તો હવે જોઈએ આપણે મિત્રો પ્રશ્ન નંબર 14. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ કેટલી છે મિત્રો? મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ કેટલી છે? મિત્રો ખાસ જવાબ આવશે તમારો 4. તો કઈ કઈ? મનોવિજ્ઞાન, ખાસ મિત્રો પહેલું યાદ રાખજો, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે આ. અને બીજી લાક્ષણિકતા કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. મિત્રો આ 4 લાક્ષણિકતાઓ છે. આમાંથી તમને મિત્રો કેવો પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા નથી? એવો મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 15 જોઈએ. મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે તે હજુ કઈ અવસ્થામાં છે? તો મિત્રો મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે હજુ એ તરુણ અવસ્થામાં જ છે. પ્રશ્ન નંબર 16. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે ક્યાં સ્થાપવામાં આવી હતી મિત્રો? ખાસ તો જવાબ હશે મિત્રો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલિયમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવી હતી મિત્રો. ખાસ 1879 જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલિયમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી હતી. ખાસ મિત્રો યાદ રાખવું. પ્રશ્ન નંબર 17 જોઈએ. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો જવાબ હશે વુન્ડ. પ્રશ્ન નંબર 18 જોઈએ કે વિલિયમ વુન્ડ કયા અભિગમ સાથે સંકળાયેલા હતા મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિલિયમ વુન્ડ કયા અભિગમ સાથે સંકળાયેલા હતા? મિત્રો રચનાવાદી. વિલિયમ વુન્ડ રચનાવાદી. ખાસ યાદ રાખવું મિત્રો. પ્રશ્ન નંબર 15 આપણે જે 16મો પ્રશ્ન છે એ પણ જોઈ લેવો કે વિલિયમ વુન્ડ જે મનોવિજ્ઞાન પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. તો મિત્રો આમાં વિલિયમ વુન્ડ કયા અભિગમ સાથે સંકળાયેલા હતા? તો રચનાવાદી. ખાસ યાદ રાખવું. પ્રશ્ન નંબર 19 જોઈએ કે વિલિયમ જેમ્સ. ખાસ મિત્રો અહીંયા વિલિયમ વુન્ડ નથી, જેમ્સ છે. કયા અભિગમ સાથે સંકળાયેલા છે? તો મિત્રો કાર્યવાદી. જ્યારે વિલિયમ વુન્ડ પૂછવામાં આવે ત્યારે મિત્રો રચનાવાદી. ખાસ યાદ રાખવું વિલિયમ વુન્ડ રચનાવાદી, જ્યારે વિલિયમ જેમ્સ કાર્યવાદી. પ્રશ્ન નંબર 20 જોઈએ કે 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદીની સામે, ખાસ મિત્રો રચનાવાદીની સામે બીજા કયા અભિગમનો ઉદ્ભવ થયો હતો? મિત્રો રચનાવાદી સાથે કોણ સંકળાયેલું છે એ તમે જણાવી શકો છો. મિત્રો રચનાવાદી સાથે વિલિયમ વુન્ડ સંકળાયેલા છે. ખાસ મિત્રો યાદ રાખો. જ્યારે બીજા કયો અભિગમનો ઉદ્ભવ થયો હતો? તો મિત્રો સમષ્ટિવાદી. ખાસ રચનાવાદી સામે સમષ્ટિવાદી અભિગમ શરૂ થયો હતો. જ્યારે પ્રશ્ન નંબર 21માં જોઈએ તો મિત્રો જણાવવામાં આવ્યું છે કે બોધાત્મક અભિગમ ક્યારે વિકસ્યો? મિત્રો બોધાત્મક અભિગમ 20મી સદીના ઉત્તરાર્ધમાં વિકસ્યો હતો મિત્રો. ખાસ પ્રશ્ન નંબર 22 જોઈએ એ બાંધન. ખાસ મિત્રો બાંધન ખાલી જગ્યાની પ્રક્રિયા છે. મિત્રો બાંધન જાણવાની પ્રક્રિયા છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 23 જોઈએ કે ભારતનું મનોવિજ્ઞાન સૌ પ્રથમ, ખાસ મિત્રો ભારતમાં મનોવિજ્ઞાન પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? ખાસ મિત્રો ભારતમાં પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? મિત્રો ભારતમાં પૂછે ને તો મિત્રો કલકત્તા. ક્યારે? તો મિત્રો 1905માં. કોના દ્વારા? તો મિત્રો ભોજેન્દ્રનાથ સીલ દ્વારા. આ છે ભારતની વાત. જ્યારે વિશ્વમાં હતો 1879 વિલિયમ વુન્ડ,
જર્મનીનું શહેર લિપ્ઝિગ આ યાદ રાખવું. પ્રશ્ન નંબર 24 ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને ક્યારે સામેલ કરવામાં આવ્યું? તો ખાસ ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને ક્યારે સામેલ કરવામાં આવ્યું? મિત્રો જવાબ આવશે 1922માં સામેલ કરવામાં આવ્યું. આ વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 25 જોઈએ. પ્રશ્ન નંબર 25 ઈસવીસન 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો હતો. તેના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ખાસ મિત્રો 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો. તેના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા હતા? તો એનો જવાબ આવશે મિત્રો DN સેનગુપ્તા. ખાસ મિત્રો યાદ રાખજો, ડોક્ટર NN સેનગુપ્તા જે તેના અધ્યક્ષ હતા. 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. તેના અધ્યક્ષ તરીકે ડોક્ટર NN સેનગુપ્તાની નિમણૂક કરવામાં આવી હતી. મિત્રો આજે આપણે આ 25 પ્રશ્નો રાખશું. મિત્રો તમને કેવા પ્રશ્નો લાગ્યા? જો પ્રશ્ન સારા લાગ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આગળનો વિડીયો પણ આપણે લાવશું તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને. મિત્રો ખાસ આજે આપણે મિત્રો આટલા પ્રશ્નો રાખીએ. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.